વિસાવદર પેટા ચૂંટણીમાં ખાતર મુદ્દે રાજકારણ ગરમાયું છે। ભાજપ અને આપ નેતાના આક્ષેપ પ્રતિ આક્ષેપ સામે આવ્યા છે। પ્રતિબંધિત દારૂ ખુલ્લેઆમ મળે છે તે પ્રકારનું નિવેદન ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું। ખેડૂતોને ખાતર જોઈએ છે તે મળતું જ નથી તે પ્રકારની વાત ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। ભાજપના રાજમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય છે। આ પ્રકારનું નિવેદન ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું છે અને દારૂની 5 બોટલ મળશે પરંતુ ખાતરની 2 ગુણી મળતી નથી। આ પ્રકારના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। જો કે ઇટાલિયાના નિવેદન પર જયેશ રાદડિયાએ પણ વળતો પ્રહાર કર્યો છે। ભલ ગામની સભામાં મને ખાતરની ફરિયાદ મળી હતી અને બીજા દિવસે 700 ટન ખાતર વિસાવદર પહોંચ્યું હતું। જો કે ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી। કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવાતો, પણ જોઈએ ને મળી જાય છે, જોઈએ એટલો મળી જાય છે। 5 બોટલ જોતી હોય ત્યારે બુટલેગર એમ નો કે 2 જ આપીશ, 3 પછી આપીશ, પણ ખાતર તમારે 3 થેલી જોતું હોય તરત એમ કે 1 જ મળશે, 2 નહીં મળે। ખાતર ઉપર પ્રતિબંધ નથી, ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દેતા ખાતર ન મળે। દારૂ તમે કયો ને આવીને આપી જાય, કેળામાં મગાવો કેળામાં આપી જાય, ઘરે મગાવો ઘરે આપી જાય, અને કયા ગામમાં નથી મળતું તમે મને કહો, હું ખોટું બોલતો જ ના પાડજો, વાત ખોટી છે। પ્રતિબંધિત દારૂ મળે તાણે ખાતર ન મળે તો કેમ ખેતી કરવાની? આ ભાજપ વાળા એવા વાયદા કરીને સરકારમાં આવી ગયા કે ખેડૂતોની આવક ડબલ કરીને આપશું અમે। આવક ડબલ થઈ, ખર્ચો ડબલ થયો। માંડ માંડ ખાતર મળે છે, ભેગો ભાણિયો લેવો પડે 600 વાળો। ત્યારે હું હાજર હતો ત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ હતી, કેટ પટેલ ઉમેદવાર જાહેર નહોતો ત્યારે, અને ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી કે ખાતરનો ડીએપી નો પ્રશ્ન છે, ખાતર નથી મળતો। ત્યારે મને કેટભાઈ અમે ત્યારે બરોબર વજુભાઈ બધા લોકો ત્યારે હતા, વાત કરી હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, ત્યાં ખાતરનો પ્રશ્ન મને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલી, અને કાંઈ ઇસ્યુ નથી। તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે યુરિયા કેસોય છે, ક્યાંય પણ જોતું હોય ને આ જયેશ સાથે જવાબદારી છે તમારે કેટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતર જરૂર પડે તે મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે તે રેક તમારા પાદરમાં આવી